નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ। તો આજે છે મતલબમાં મંગળવાર અને તારીખ છે 6/8/2024। તો આગળ આપણે રોજ સાંજે 7:30 વિડીયો દેમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે રોજ કહીએ છીએ કે વૃક્ષ વાવવા જરૂર છે। તો આપણો વિડીયો જોઈને ખેડૂત સોંપે છે કે રાજુભાઈ તમે કહો છો સોંપવા જરૂરી છે એટલે આંબા વાવે છે અને બીજું હું વાવેલું છે એ પણ આગળ આપણે માહિતી લઈશું। તો આવી રીતે તમે પણ જો તમે વૃક્ષ આપણા કહેવાથી વાવતા હોય નજીકમાં હોય ભાવનગર જિલ્લામાં તો મને ફોન કરી શકો છો। નીચે નંબર હોય છે આપણો, તો આપણે તમને વિડીયો બતાવીશું। કેમ કે આપણે એવું નથી કે ભાઈ હાલો હું એક જ હારો થાવ, આપણે તમે મારે કીધે કરતા હોય તો આપણે બધાને વિડીયો બતાવવામાં કોઈ વાંધો નથી। એટલે તમે કોઈ પણ વૃક્ષ વાવ્યા હોય કોઈ પણ વાવ્યું હોય આપણા કહેવાથી તો મને કહેજો એટલે આપણે વિડીયો બનાવવા આવશું। એટલે કોઈને ખોટું ન લાગે, આપણે એવું નથી કે ભાઈ આપણે એક જ હારા થઈએ, બધાને આપણે એક હરખા જ માનીએ છીએ। એટલે તો આગળ આપણે ખેડૂત આંબા રોપે છે એ તો છે જ, બીજા એને રોપેલા છે હરિગવા છે, પછી સંદન પણ વાવેલા છે, તો એની થોડીક માહિતી લઈશું। અને બીજું એ કે બધાય વૃક્ષ વાવવાનું રાખજો। આવતા વર્ષે આપણે વરસાદ જોવે તો ટાઈમે નથી આવતો। બીજું એ આ ખેડૂત છે આપણે જે મતલબમાં પહેલાના સમયમાં એની મતલબમાં આપણે મારી ઘોડે ઉંમરમાં હોય તો ત્યારે મોલ બનાવતા તો પક્ષીઓ કયા કાયમ આવતા, મતલબમાં અત્યારે પક્ષીઓ લુપ્ત થઈ ગયા છે પણ હું રોજ કહું છું। તો થોડીક એની પાસે માહિતી છે તો એ પણ આપણે થોડીક માહિતી લેવાની છે ખેડૂત પાસેથી। બીજું એ મારો મોબાઈલ નંબર બોલી દઉં છું, 97 નીચે હોય છે 97 25 45 49 49। તો હવે એક સીતારામ એક તમારું નામ બોલો। વાધાભાઈ મોનાભાઈ મકવાણા, ગામ ટાટાવડ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। હવે તમે આંબા આપણે વાવવાનું શરૂ કર્યું? હા હા। હવે હું એમ કહું છું આપણે અત્યારે જોઈ તો વરસાદ જેવો થવો જેવો થયો નથી થયો। હા, શું લાગે તમને મેં કારણ આમ? એટલે આ પ્રદૂષણ ના હિસાબે અને નહીં આપણે ઝાડવાના હિસાબે। આ ઝાડવા જે પેલા હતા એટલા બધા રહ્યા નથી રહ્યા। આપણે ખાલી એક ઉદાહરણ લઈએ, ત્યારે આપણે એમાં ડીપમાં ન જવું, આપણે સમજ હાલો ભાઈ હેઠે બાવળીઓ હોય કાપીને એક બાજુ પણ સામો આપણે આંબા હાલો તમે વિચાર આવ્યો કે આપણે આંબો વાવવો છે, જો આ ભાઈ આંબા વાવવાના છે અને આ રીતના વાવેલા છે તમે જોઈ શકો છો। તો આવું ગમે એ વાવી શકો તમે। બીજું હું તમને એમ કહેવા માંગુ છું કે હાલો ભાઈ લીમડો, તમે વિડીયો અમુક કદાચ યુટ્યુબમાં જોતા હશો બધાને આવતા હોય તો અત્યારે લીંબોળીની પણ એટલી માંગ છે। આયુર્વેદિક દ્રષ્ટિએ આપણે જોઈ તો લીંબોળી છે આપણે બાબરા તાલુકો છે આ વર્ષે 200 ની મણ ગઈ। તો લીમડા કાપવા દો ન કપાય? તમારે ન કપાય। આમ તો હાલો ભાઈ બાવળિયા નડશે આપણે કાપી, પણ અમુક વસ્તુ તો જરૂર છે તો ખેડૂતોની લાલચ માટે કાપી નાખ। તમારે જરૂર હોય તો 3-4 ગણા ઉગાડવા જરૂરી છે। બધા લાકડાની પણ જરૂર હોય છે, હાલ આપણે માનીએ છીએ કે ભાલો ભાઈ કોકની ઘરે ગેસ ન હાલતો હોય તો લાકડાની જરૂર પડે, તો એની જગ્યાએ અત્યારે હેઠો ખાલી હોય તમે આવો કંઈક વૃક્ષ વાવો તો આવતા વર્ષે ગરમી પણ ઓછી। આ વર્ષે કેટલી ગરમી પડી? ગરમી બહુ પડી। તમારે અત્યારે કેટલા ઉંમર છે તમારી અંદાજે? મારી 60 વર્ષ થયા। હા, તો એવી ગરમી તમારે 60 વર્ષ પહેલા 58 વર્ષ પહેલા એટલી બધી પડી હતી? નહોતી પડી। તો એનું પેલાનું અત્યારનું કારણ શું લાગે તમને? આ ઝાડવા ઓછા થઈ ગયા એનું કારણ। પેલા ઝાડવા હતા? પેલા ઝાડવા હતા। હા હા, નથી રહેવા દેતા, કાપી નાખે છે। હા હા, એટલે ઝાડવા સોંપવા જોવે, ભલે ગમે તે કાંઈ ન કરો તો આપણે ભલે લીમડા સોંપી તો લીંબોળી કામમાં જ આવે છે। હા, એ આયુર્વેદિક દ્રષ્ટિએ આવતા સમય બહુ કામ છે। કેમ કે આપણે તમે હાલો મગફળી બને આપણે ખાલી ઉદાહરણ લઈશું તો એમાં પણ આવનારા સમયમાં એનો લીમ તેલ છે આપણે કાઢીને ઘેરે ઉપયોગ કરી દેશી રીતે તો પણ ઘણું જીવાતને કંટ્રોલ કરે છે। કરે છે? હા કરે છે। હા, તોય પણ ખેડૂતો પોતાની લાલચમાં કાપી નાખે છે। બંધ કરો, હજી સમય છે સુધારવાનો। અત્યારે જોશો તો વાદળા હોય છે પણ વરસાદ આવતો નથી। તમે જોતા હશો રોજ બધા ન્યૂઝ ને, તો અમુક જિલ્લામાં હજી જેવો ભારે વરસાદ થવો જેવો થયો નથી, વરસાદ ઘટે છે। હા, હવે બીજું મારે એક ઈ પ્રશ્ન છે, તમે પેલા જોતા તો આપણે ઘણા પક્ષીઓ હતા તમારી મતલબમાં, તમે અમારી ઉંમરના હશો ત્યારે જોવા મળતા, 1-2 નામ આપો પક્ષીઓને, શું કામ કરતા? એ આ જીવાત વીણી જતા। જીવાત વીણી તમારે દવા ન થાય? કોસેટા ખાઈ જાય, દવા ઓછી જોતી છે પણ આ લુપ્ત થવાના કારણે જીવાતનું પ્રમાણ વધ્યું। એક તો આપણે એક માનીએ છીએ હાલો કે આપણે દવા નાખીએ એટલે લુપ્ત થઈ ગયા, પણ અત્યારે એને ખાવા માટે જે પેટ ભરવા માટે અમુક વૃક્ષો હતા એ કપાઈ ગયા છે, એની કારણે લુપ્ત થઈ ગયા છે। ખાવા ન મળે એટલે આપણે ચાલો અનાજ જ ન હોય તો આપણે કેટલા દિવસ જીવે? 2 થી 3 દિવસ। આપણે એક ઉદાહરણ લઈએ તો મતલબ આ પક્ષીઓ પણ એટલે લુપ્ત થઈ ગયા છે। તો હવે આપણે પક્ષીઓની સંખ્યા વધારે, પેલા તો આવા ઝાડવા વાવવા પડશે, ઉમરો છે હાલો 12 માસ ફળ આવે છે, આપણે એક ઉદાહરણ લઈએ તો એ રીતે આંબા વાવ્યા છે તમે, તો એ રીતે કોઈ પણ છે એ થોડા ઝાડવા વાવતા રહેશે। હાલો તમને નડતર હોય તમે કાપો તો સામે બીજા ઉગાડે તો ફાયદો થશે। પછી આપણે તમે મગફળી કરશે એમાં ઈયળ આવશે તો દવા ઓછી નાખવી પડશે પેલા કરતા। સાચી વાત છે ખોટી વાત? સાચી વાત છે, દવા ઓછી જો પેલા ક્યાં નાખતા દવા। તો જો આ ખેડૂત આપણે એટલી માહિતી આપે છે તો બધાની પાસે આ માહિતી હોય છે પણ કોઈને કઈ કરવું નથી। તો વૃક્ષ વાવવાનું રાખજો રોજ, અને 2 માણા ઓલા વિડીયો બનાવે સવારે ઉઠી ગયા જાગી ગયા એમાં વધારે ધ્યાન દેવા કરતા અમારા વિડીયોમાં ધ્યાન રાખજો તો તમને કઈક
શબ્દ જાણવા મળશે. આજે હું આ ખેડૂત પાસે કોઈક બીજા ખેડૂત પાસેથી પણ તમને માહિતી આપ્યા કરીશ. પણ વિડીયો જોવાનું રાખો અમારો. શાકભાજીનો વિડીયો સારો લાગે છે, સાંજે 7:30 વાગે વિડીયો આપી એ ગમતો નથી. તો જે લોકો વિડીયો બનાવે છે, જે લોકોને જે હું કહું છું, તમે જે લોકો વિડીયો બનાવો છો, તમે પણ વિડીયો બનાવો. 10 જણા યાદ કરશે કે 100 જણા યાદ કરશે. ઉનાળો આવશે, જો અત્યારે હું તમને અત્યારે ખાલી શું કહેવાય એક વાક્ય કહું છું. ઉનાળો આવશે ત્યારે ગરમી પડશે ત્યારે જે મને જે લોકો એમ કહેશે ને કે રાજુભાઈ બહુ ગરમી પડી, ત્યારે હું એનો વિડીયો બનાવીશ. કેમ કે અત્યારે હું કહું છું કે વૃક્ષ વાવવા જરૂર છે. તમારે વૃક્ષ વાવવા નથી. પ્લસ કાલનો મેં એક વિડીયો આપ્યો હતો કે વરસાદ આવે તો બધા એક વૃક્ષની નીચે ટોળાઈ ઘોડે વળી ગયા. મોટું વૃક્ષ હતું. તો તમને ચોમાસું મતલબમાં તમને જરૂર પડે કે સારો ઉનાળો આવી ગયો છે તો હવે વૃક્ષ વાવવા પડશે. તો એવા કઈ તરત વૃક્ષ એ મોટું નથી જતું. તો એની માટે સમય લાગે છે. એક વૃક્ષને મોટું કરવા માટે કેટલો સમય લાગે આમ અંદાજે? હવે એનો તો માનો કે મોટું કરવામાં 15-20 વર્ષ હોઈ જાય. હા, અને એમ નહીં, આમ આપણે સાયો વાળું કરવું હોય તો 4 થી 5 વર્ષ 5 વર્ષ વયા જાય. આ તમે ચંદન નું વૃક્ષ કર્યું છે, આપણે જોઈ શકો છો. તો 4 વર્ષ થઈ ગયા. આ તો હજી એટલું જ ચાલો. અમુક છે ગાયગા વધે, અમુક છે ઓછું વધે, આમ છે થોડોક વધુ આ વધે. આ 4 થી 5 વર્ષમાં સાયો આપે એવું થાય. આપણે પછી એવું થાય. પછી આપણે ઘણા લોકો હોય હાલો વિડીયો જોઈ હારું હાલો અત્યારે નથી વાવો, ઉનાળે વાવશું તો કઈ કઈ એને કે હરીશન દઈ કે 2 મહિનામાં મોટો નથી. નો થાય. તો ખાસ નોંધ છે, જો આ ખેડૂત પણ કહી રહ્યા છે, હું પણ રોજ તમને કહું છું કે આંબો છે ને કઈ તમે એવી દવા ન આપી શકો ડાયરેક્ટ ઊંચાઈ પકડી લે. તો એની માટે સમય લાગે. કોઈ પણ વસ્તુ હોય ધીરજના ફળ મીઠા કહેવત છે. તો અત્યારથી મહેનત કરશો અગાઉ 2 વર્ષ પછી આપણને એનો ફાયદો થાય. તો તમે આવતા વર્ષે રાખશો તો 2 વર્ષ પછી તમને એનો ફાયદો થશે. એટલે હજી મોડું નથી. અડધું ચોમાસું વી ગયું છે, અડધું ચોમાસું બાકી છે. હજી કોઈ વાવવાનું હોય તો વાવી લેજો. અને આગાહી કરવા વાળા કીધા કરશે આમ વરસાદ થઈ જાય, પણ એને ખબર છે વૃક્ષ વાવ્યા વગર વરસાદ આવવાનો નથી. પણ અને એ કીધા કરશે અને તમે એના વિડીયોમાં ફોકસ રાખશો. સારું વરસાદ આવશે કે નહીં, રોજના વિડીયો જોવો પણ આપણો વિડીયો નહીં જોવો. એમ કે ત્યાં તમને ખોટી મતલબ અફવા ફેલાવા છે. એ જે લોકો જોતા હોય રોજ 8 વાગે જેનો વિડીયો આવે છે, આપણે કોઈ નામ લેતા નથી. તો રોજ આવા આપણા વિડીયો મળતા રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય કિસાન 99. આભાર બધાનો.